હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. તો જો અત્યારે થઈ ગયા છે 6:15 અને આપણે છે ને ટિફિનમાં બનાવી નાખી છે ડુંગળીની કચુંબર અને રોટલી, અને હજી પાપડ શેકવાના બાકી છે. અને અત્યારે હવે બનાવવાના છે ખીચડીના થેપલા. ખીચડીના થેપલા બનાવવાના છે ને એટલે જયદીપે વહેલા જાગી ગયા છે ખાવા, અને યતરાજભાઈ અમારે જાગી ગયા છે. ભાઈ યતરાજભાઈ પાછા હોઈ જાય છે. જો 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 કાણી આખું કરીને જોવે છે જો. તો હાલો હવે છે ને જયદીપ નાવા જ્યાં છે આવે એટલે આપણે બનાવી નાખવી થેપલા. તો જો અત્યારે તો છે ને વાગી ગયા છે 10:30 અને હું બપોરનું જમવા બેસી જઈશું. બપોરના જમવામાં છે સૂકી તુવેરનું શાક અને મસ્ત ગરમા ગરમ રોટલી. છાશ ને એવું નથી, હજી 2 દિવસ ખાવું એટલે સ્કીપ છે. અને આજે તે મેં સવારમાં નાસ્તો નહોતો કર્યો, બનાવ્યા હતા ખીચડીના થેપલા, પણ મને છે ને સવારમાં ઉઠીને તરત ખાવું ના ગમે. 9-10 વાગે ને પછી 8-8:30 વળી હું નાસ્તો કરતી હોય. મને છે ને ઉઠીને પહેલાં ચા જ પીવાની હોય, પછી જ્યારે ભૂખ લાગે ને તો હું નાસ્તો કરતી હોય. તો હમણાં ટોસ પૂરા થઈ ગયા છે અને થેપલા ખાવાની મારે બહુ ઈચ્છા નહોતી, એટલે યતરાજને છે ને આપણે લંચ બોક્સમાં થેપલુંનો ગોળ ભરી દીધો છે. અને જયદીપ સવાર થેપલા ખાઈ અને ડુંગળીની કચુંબર, પાપડ અને રોટલી ટિફિનમાં લઈ ગયા છે. અને મારી હાટું બનાવી નાખ્યું છે સૂકી તુવેરનું શાક અને રોટલી. તો હાલો જમી લેવી, પછી યતરાજ આવશે તો આપણે એને જમાડી દઈશું. તો આજ તો વહેલા છે, નાસ્તો ના કર્યો એટલે ભૂખ વહેલા લાગી જાય. યતરાજભાઈ સ્કૂલેથી આવતા રહ્યા છે અને બેસી ગયા છે શરબત બનાવવા. એને શરબત પીવું છે તો મેં કીધું લાય હું બનાવી દઉં. તો કે લાય હું તને ખાંડ ઓગાળી દઉં. હવે ઓગાળવામાં વેરે નહીં તો સારું છે હે ભાઈ, ઓગાળવામાં વેરતા નહીં. એ ભાઈને આંજણી થવાની તૈયારી છે, આંખ થોડીક ઓલી થઈ જશે કા આમ દેખાય તો હાલો શરબત બનાવી દેવી યતરાજને પહેલા, ઉનાળામાં તો સારું. અત્યારે વાગી ગયા છે સાંજના 5 અને આપણે આ હાડી લઈ લીધી છે. આજ છે ને આને દેવાની છે ફોલ છેડા કરવા, તો એને દઈ આવવી. અને છે ને આજ શાક કાંઈ છે નહીં તો શાક લઈ આવી. અને હારોહાર આજ બનાવવાનો છે બદામ શેક. તો બદામ તો છે પણ લાવવાનું છે દૂધ, અને કસ્ટર્ડ પાવડર નથી તો એ લાવવાનો છે. તો હારોહાર કસ્ટર્ડ પાવડર લેતા આવી અને દૂધ લેતા આવી અને શાકભાજી લેતા આવી અને એ હાડી ફોલ છેડા કરવા દેતા આવી. એટલું કામ કરવાનું છે. તો 5 વાગી ગયા છે. હવે આપણે બદામ પલાળતા જ આવી એટલે આવી ત્યાં સુધી ફોતરા નીકળી જાય. જો મને એમ હતું કે બદામ પડી હે એટલે મેં કીધું બદામ પલાળતી જાઉં, પણ અત્યારે મેં જોયું તો બદામ સેજ નહીં, પૂરી થઈ જાય લાગે છે અને મને ખબર નથી. તો હાલો હવે બદામે ત્યાં હારવાર લેતા આવી આપણે. કાજુ નહીં, બદામ એકલી જ લાવવાની. તો અત્યારે આપણે આવતા રહ્યા છીએ શાકભાજી લઈને ઘરે. તો જો થોડુંક શાકભાજી લાયા છીએ, પછી લાયા છીએ કાજુ, બદામ, કસ્ટર્ડ પાવડર અને દૂધ લાયા છીએ, કેળા લાયા છીએ અને પાઇનેપલ લાયા હતા, જે યતરાજભાઈ બેઠા બેઠા પૂરું કરી નાખ્યું. અને યતરાજભાઈના ચંપલ છે ને હાવ તૂટી જવા આવ્યા હતા, તો નવા ચંપલ લઈ આવ્યા છીએ. એટલી ખરીદી કરીને આવ્યા. અને શાક માળા છે ને અત્યારે રોડ ઉપર અમારે જે ઊભા રહે ને હમણાં ઊભા રહેતા નથી, તો મોટી માર્કેટ જવું પડે. તો અહીંયા જઈને આવતા છે ને બહુ વાર લાગી જાય છે. તો આવતા રહ્યા છીએ, હવે થાકી ગયા છીએ, થોડીક વાર પોરો ખાઈ લેવી પછી બનાવી આપણે બદામ શેક. તો બદામ શેક બનાવવા છે ને આપણે દૂધને સારું ઉકળવા મૂકી દીધું છે. એક ઉભરો આવી ગયો ને એટલે ગેસ ધીમો કરી અને ઉકળવા દેવી છે. એ ઉકળે ને ત્યાં સુધી જો મેં કાજુ બદામના ટુકડા કરી લીધા છે. બદામ છે ને સહેજ લાંબી સુધારી છે અને કાજુના કટકા કર્યા છે. અને બદામમાંથી આ રીતના છાલ કાઢવાની હતી, તો બદામને છે ને જો ગરમ પાણીમાં પલાળી દીધી છે. સારું પાણી ઉકાળી અને એમાં નાખીને 5 મિનિટ પલળવા દીધી એટલે મસ્ત જો ફોતરા છે ને તરત જ તે નીકળી જાય. જો તો બધી બદામના ફોતરા ત્યાં ઊંધી કાઢી લેવી, દૂધ ઉકળે ત્યાં ઊંધી. તો દેશમાંથી આવી જશે પેંડા અને સવારના આવી ગયા હતા, પણ જયદીપ અત્યારે લેવા ગયા હતા. તો એ બે જો બાપ દીકરો બેસી ગયા છે પેંડા ખાવા. અને પહેલાં અમે દેહમાં ગયા હતા ને તો જયદીપે છાશનો મસાલો સારો લાગ્યો હતો તે મંગાવ્યો હતો, પણ આ બીજો આવ્યો છે એ નથી. અને મેન તો છે ને અમારે લાવવાની હતી દેહમાંથી ચા,
કેમ કે અમે છે ને દેહમાંથી જે છૂટી ચા આવે ને એ મોટા દાણાની આવે એ વાપરવી છે ને એટલે અમને અહીંની ચા ફાવતી નથી. અહીંની એકય ચા અમને નથી ફાવતી. પછી ખૂટી રહે તો થોડાક દી રોડાવા પૂરતી લઈ આવી અથવા તો કોઈક આવતું જતું હોય તો મંગાવી એમ. એટલે ચા લઈ ગયા. હા, હું જ્યારે જઉં ને ત્યારે અમે જ્યારે જવીને તો 2 કિલો કે 3 કિલો અથવા 4 કિલો એક હામટી લેતા આવી એટલે ઉપાધિ ના હોય. અને જો કે અમારે એ રીતના જવાનું થાય જ તે, પણ આ વખતે છે ને હજી મારે જવાની વાર હતી અને ખૂટી રહી હતી ને આઈની ચા લાયા હતા ને અમે તો ભાવતી જ નહોતી એટલે લઈ આવ્યા. સવારમાં ચા પીવીને તો આમ કંઈ મૂડ જ ના ચડે એવી ચા બનતી હતી. તો હાલો, આ બાજુ આપણું દૂધ ઉકળે છે અને આ બાજુ આ બાપ દીકરો બેસી જશે પેંડા ખાવા. યત્રા તું ઓછા ખાજે, કેમ કે કાલ દ્રાક્ષ ખાધી છે, કેળા ખાધા છે, આજે કેળા ખાધા છે અને હવે પેંડા ખાઈશ, બસ શરદી થઈ જશે. જો દૂધ છે ને હારું ઉકળી ગયું ને એટલે એમાં આપણે છે ને 3-4 ચમચી જેટલી ખાંડ નાખી દીધી છે. બહુ ગળ્યું નહીં, હાવ મોળું નહીં, મીડિયમ થાય ને એ રીતનું કર્યું છે. અને હવે છે ને આમાં દૂધ નાખી અને પછી છે ને મિક્સરમાં ક્રશ કરવાની છે. તો હું કરી નાખું. દૂધ ઉકળી અને અડધું થઈ ગયું ને ત્યાં સુધી આપણે ઉકળવા દીધું છે. એમાં ખાંડી તેને નાખી દીધી છે અને બદામમાં છે ને આપણે જો દૂધ નાખી અને મસ્ત છે ને ક્રશ કરી નાખ્યું છે. અને કાજુ બદામના કટકા રેડી છે અને આ બાજુ કસ્ટર્ડ પાવડર ઓગાળી લીધો છે. તો હાલો, હવે છે ને આપણે બનાવી નાખવી. એમાં છે ને પહેલાં આપણે આ બદામ જે ક્રશ કરેલી છે ને એ નાખી દેવી, પછી કસ્ટર્ડ પાવડર નાખી દઈશું અને પછી કાજુ બદામ નાખી અને મસ્ત મજાનું મિક્સ કરી નાખવી. જો આપણો બદામ શેક છે ને બની અને થઈ ગયો છે તૈયાર. જો અત્યારે છે ને રાતના 12 વાગ્યા છે તોય સિગ્નલ ચાલુ છે. 12 વાગ્યા તોય સિગ્નલ ચાલુ છે. હવે આખી રાત ચાલુ રાખે. આખી રાત રાખે. 10 વાગે તો બેંક જ જતા. પબ્લિક જેમ રખડે એમ